નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન તેની અંદર પ્રકરણ નંબર 10 તરુણાવસ્થા તેમાં આગળ અભ્યાસ કરીએ તો કે છે 10.5 મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ. મનુષ્યની અંદર પ્રજનન કાળની અવધિ છે એ કેટલા સમયગાળા સુધી રહે છે, લાઈફ ટાઈમ રહે છે કે અમુક સમયગાળે બંધ થઈ જાય છે, તેના વિશેની માહિતી છે એ આમાં આપેલી છે. જ્યારે તરુણોના શુક્રપિંડ તથા અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે. જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. હવે તરુણાવસ્થાનો સમયગાળો છે એની અંદર અમુક ફેરફારો છે છોકરીઓમાં છોકરાઓ કરતાં વધારે થતા હોય છે, જ્યારે અમુક બીજા ફેરફારો છે એ છોકરાઓ કરતાં છોકરીઓમાં વધારે થતા હોય, એટલે કે એવા જે બદલાવ છે એ આવતા હોય છે. આ પ્રજનનની પરિપક્વતા છે જન્યુઓ, એટલે કે પ્રજનનમાં જન્યુઓ આવે તો કે સ્ત્રી અને પુરુષ ભેગા થાય અને એમાંથી કોઈ નવી સંતતિ એટલે કે બાળકનું ઉત્પન્ન થાય તો એમાં જન્યુઓ છે એક પ્રકારના આપણે જેને DNA પણ કહી શકીએ છીએ, એ એક પ્રકારના કણો હોય છે એને જન્યુઓ કહેવામાં આવે છે. તો એની ઉત્પાદન કરવાની ક્ષમતા છે એ સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં કેવી હોય છે? વધારે હોય છે. ત્યારબાદ જોઈએ તો કે સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવનારંભ થી શરૂ થઈ જાય છે, એટલે કે 10 થી 12 વર્ષની ઉંમરે સ્ત્રીઓમાં પ્રજનનની અવસ્થાનો સમયગાળો છે થઈ જાય છે, તથા સામાન્ય રીતે 45 થી 50 વર્ષ સુધી ચાલ્યા કરે છે. શરૂઆત ક્યારે થાય તો કે 10 થી 12 વર્ષની ઉંમરે, અને એનો અંત ક્યારે આવે તો કે એ બંધ ક્યારે થાય તો કે 45 થી 50 વર્ષની ઉંમર સ્ત્રીની થાય ત્યારે તે બંધ થઈ જાય છે. યૌવનારંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસોના અંતરાળ પર કોઈ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. હવે આ જે પ્રજનન અવસ્થાનો સમયગાળો શરૂ થાય એ દરમિયાન આપણા અંડપિંડની અંદર કેવા પ્રકારના ફેરફારો થાય તો કે અંડપિંડની અંદર રહેલા અંડકોષ છે એ પરિપક્વ થાય છે, અને પરિપક્વ થતાં એને કેટલો સમય લાગે તો કે 28 થી 30 દિવસ, અને પછી એમાંથી કોઈ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે, જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે, જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જો અંડકોષનું ફલન ન થાય તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ કહેવામાં આવે છે. ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસોમાં એક જ વાર થાય છે. પહેલો ઋતુસ્રાવ યૌવનારંભની શરૂઆતમાં થાય છે, જેને રજોદર્શન કહે છે. લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે. ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહે છે. પ્રારંભમાં ઋતુસ્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે છે તથા તેને નિયમિત થવામાં કેટલોક સમય લાગે છે. હવે આ જે ઋતુસ્રાવ છે ને કોને કહેવાય તો કે અંડકોષનું ફલન થાય તો ગર્ભાશયની અંદર દિવાલ છે જાડી થાય અને ગર્ભ છે એટલે કે બાળક છે એ ગર્ભાશયની અંદર રહે તેવું કહેવાય છે. પણ જો અંડકોષનું ફલન ન થાય તો ગર્ભાશયની દિવાલ સાથે અમુક રુધિરવાહિનીઓ છે એ ફલન ન થવાના કારણે તૂટવા લાગે છે, અને રુધિર છે એનો સ્ત્રાવ થાય છે સ્ત્રીઓના મૂત્રાશયમાંથી, જેને ઋતુસ્રાવ અથવા તો રજોસ્રાવ કહેવામાં આવે છે. હવે ઋતુસ્રાવ છે એ 28 થી 30 દિવસોમાં એકવાર થાય છે, અને પહેલો ઋતુસ્રાવ છે યૌવનારંભની શરૂઆત એટલે કે 10 થી 12 વર્ષની ઉંમર પછી શરૂઆત થાય છે, જેને રજોદર્શન કહે છે, શરૂઆત થાય છે એટલા માટે. અને 50 થી 45 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે, જેને રજો નિવૃત્તિ કહે છે. જ્યારે શરૂઆતમાં રજોદર્શનનો સમયગાળો હોય ત્યારે આ ઋતુસ્રાવ ચક્ર છે એ અનિયમિત હોઈ શકે છે તથા તેને નિયમિત કરવામાં કેટલોક સમય લાગે છે. પહેલી કહે છે કે સ્ત્રીમાં પ્રજનન કાળની અવધિ રજોદર્શનથી રજો નિવૃત્તિ સુધીની હોય છે. શું તે સાચું છે? તો કે મોટા ભાગે છે એવું બનતું હોય છે, બરાબર. ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્રાવ દ્વારા થાય છે. આ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવું, તેનું મુક્ત થવું, ગર્ભાશયની દિવાલનું જાડું થવું તેમજ ફલન ન થવાની પ્રક્રિયામાં તેનું તૂટવું વગેરે તેમાં સામેલ છે. જો અંડકોષનું ફલન થઈ જાય તો તે વિભાજન કરે છે તથા ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત કરે છે. આપણે આ ફલન અને યુગ્મનજ કોને કહેવાય એ 9મા ચેપ્ટરમાં શીખી ગયા છીએ.
ત્યારબાદ છે 10.6 સંતતિનો લિંગ નિશ્ચન કેવી રીતે થાય છે. આપણને ખબર કેમ પડે કે જન્મનાર બાળક છોકરો છે કે છોકરી છે. લિંગ નિશ્ચિત એટલે કે જન્મનાર બાળક છોકરો છે કે છોકરી છે આપણને કઈ રીતે ખબર પડે. બરાબર. મેં મારી મમ્મી અને મારી કાકીને વાત કરતાં સાંભળ્યા છે કે મારી પિતરાઈ બહેનને બાળક આવવાનું છે. તે છોકરાને જન્મ આપશે કે છોકરીને જન્મ આપશે તેની ચર્ચા તેઓ કરતા હતા. મને એ જાણવાની ઉત્સુકતા છે કે એ નક્કી કેવી રીતે થાય કે ફલિત અંડકોષ છોકરા તરીકે વિકસિત થશે કે છોકરી તરીકે. પહેલી નંબરમાં પ્રશ્ન છે જેના વિશે આપણે આગળ અભ્યાસ કરી દીધો છે કે છોકરો કે છોકરી. ફલિત અંડકોષ તથા યુગ્મનજમાં જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચય માટેનો સંદેશ હોય છે. આ સંદેશ ફલિત અંડકોષમાં દોરી જેવી સંરચના અથવા તો રંગસૂત્રમાં હાજર હોય છે. પ્રકરણ 8ને યાદ કરો. રંગસૂત્ર પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. રંગસૂત્રોની વ્યાખ્યા આપણને ખબર છે કે હજારો નાના આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે જેને રંગસૂત્રો કહે છે. બધા જ મનુષ્યના કોષના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા છે. આપણા શરીરની અંદર રહેલો પેશીની અંદર રહેલો કોષ છે એની વચ્ચેનું જે સેન્ટર છે જેને કોષ કેન્દ્ર કહેવાય એ કોષની અંદર 23 જોડ રંગસૂત્રો આવેલા છે. 23 જોડ રંગસૂત્રો એટલે કે 46 રંગસૂત્રો આવેલા છે. તેમાંથી બે રંગસૂત્રો એટલે એક જોડ. જો અહીંયા 23 જોડ કીધું છે, 23 જોડ એટલે રંગસૂત્રો કેટલા થયા? 46. તેમાંથી બે રંગસૂત્રો એટલે જોડ કેટલી થઈ? એક. આ એક જોડ છે એ લિંગી રંગસૂત્ર હોય છે જેને એક્સ અને વાય રંગસૂત્ર કહે છે. 23 જોડ છે એમાંથી એક રંગસૂત્ર છે કેવા છે? લિંગી. હવે એક જોડની અંદર કેટલા રંગસૂત્ર છે? બે. ત્યારે જ 23 ના 46 થાય ને. તો આ જે એક લિંગી રંગસૂત્ર છે તેને એક્સ તેમજ વાય રંગસૂત્ર કહે છે. એવું નામ આપ્યું છે, એક્સ અને વાય રંગસૂત્ર. તેમાંથી સ્ત્રીઓમાં બે એક્સ રંગસૂત્રો આવેલા. હવે જે સ્ત્રી છે એની અંદર જે આ લિંગી રંગસૂત્ર હોય એ બંને કેવા હોય? એક્સ જ હોય. જ્યારે પુરુષમાં એક એક્સ રંગસૂત્ર હોય અને એક વાય રંગસૂત્ર હોય. 23 જોડ રંગસૂત્ર છે આપણા શરીરને એક કોષ કેન્દ્રની અંદર. એમાં બે રંગસૂત્ર એવા છે એટલે એક જોડી એવી છે. કેવી છે? તો કે લિંગી રંગસૂત્ર જેને એક્સ અને વાય રંગસૂત્ર કહે છે. તો સ્ત્રીઓમાં જે બે રંગસૂત્રો આવેલા છે એક જોડ, એ બંને કઈ છે? એક્સ અને એક્સ. પહેલી પણ એક્સ અને બીજી પણ એક્સ. જ્યારે પુરુષોમાં એક એક્સ છે અને એક વાય છે. જનનકોષો સ્ત્રીઓમાં અંડકોષ અને પુરુષમાં શુક્રકોષ. તો આ જનનકોષોમાં રંગસૂત્રની એક જોડ હોય છે. અફલિત અંડકોષમાં હંમેશા એક એક્સ રંગસૂત્ર આવેલું હોય છે, પરંતુ શુક્રકોષો બે પ્રકારના હોય છે. જેમાંથી એક પ્રકારના શુક્રકોષમાં એક્સ રંગસૂત્ર તેમજ બીજા પ્રકારના શુક્રકોષમાં વાય રંગસૂત્ર આવેલું હોય છે. હવે સ્ત્રીઓના જે અંડકોષ છે એની અંદર બંને એક્સ પ્રકારનું જ રંગસૂત્ર હોય. જ્યારે પુરુષોનો જે શુક્રકોષ છે એમાં એક એક્સ પ્રકારનું હોય અને એક વાય પ્રકારનું હોય. આકૃતિ અહીં આપણે 10.4 જોઈએ તો એમાં લખેલું છે કે આ છે બંને એ શુક્રકોષ છે. શુક્રકોષમાં એક વાય પ્રકારનું છે અને એક એક્સ પ્રકારનું છે. જ્યારે આ છે એ બંને કેવા છે? અંડકોષ છે, જેમાં બંને કેવા છે? એક્સ અને એક્સ. આકૃતિને જુઓ. જ્યારે એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે ત્યારે યુગ્મનજમાં બે એક્સ રંગસૂત્રો થાય છે. તેથી તે માદા શિશુનો વિકાસ પામશે. પરંતુ જો અંડકોષનું ફલન કરવાવાળા શુક્રકોષમાં વાય રંગસૂત્ર હશે તો તે યુગ્મનજ નર શિશુમાં વિકાસ પામશે. હવે જો આ શુક્રકોષનો એક્સ અને આ અંડકોષનો એક્સ આ બંને ભેગા થાય તો જન્મનાર બાળક છે એ કોણ હોય? છોકરી હોય. આ શુક્રકોષનો વાય રંગસૂત્ર અને અંડકોષનો એક્સ અક્ષસૂત્ર એટલે કે પુરુષનો વાય રંગસૂત્ર અને સ્ત્રીનું એક્સ રંગસૂત્ર આ બંને ભેગા થાય તો જન્મનાર બાળક કોણ હોય? છોકરો હોય. હવે તમે જાણ્યું કે જન્મ પહેલા શિશુના લિંગનો નિશ્ચય તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે. એ ધારણા હતી કે બાળકનું લિંગ તેની માતા દ્વારા નક્કી કરવામાં આવે છે તે સંપૂર્ણપણે ખોટી છે અને આ માટે તેને દોષિત માનવી અયોગ્ય છે. પહેલાના સમયમાં એવું હતું કે જન્મનાર બાળક છોકરી હોય તો માતાને દોષ આપવામાં આવતો હતો કે એના લીધે તેને જ દીકરી જન્મી છે, પણ એ માન્યતા ખોટી છે. પુરુષના રંગસૂત્રના આધારે જન્મનાર બાળક છોકરો છે કે છોકરી છે એ નિશ્ચિત થાય છે. ત્યારબાદ છે 10.7 લિંગી અંતઃસ્રાવો સિવાય અન્ય અંતઃસ્રાવો.
હવે લિંગી અંતઃસ્રાવ છે એ આપણે તો જોયા ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન, બરાબર, જે પુરુષ અને સ્ત્રીના પ્રજનન નો વિકાસ કરવા માટે મહત્વના છે. એના ઉપરાંત બીજા કયા કયા અંતઃસ્રાવો છે જે આપણા શરીરની અંદર આવેલા હોય છે એના વિશે આપણે જોઈએ તો પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રવતા અંતઃસ્રાવો જનનાંગોની અનેક અંતઃસ્રાવો ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પિટ્યુટરી ગ્રંથિ એક અંતઃસ્રાવી ગ્રંથિ છે જે મગજ સાથે જોડાયેલી છે. પિટ્યુટરી ગ્રંથિ છે એ મગજ સાથે જોડાયેલી છે. આપણે અંતઃસ્રાવની મેઇન ગ્રંથિ છે એમાં પિટ્યુટરી ગ્રંથિ છે એ મેઇન ગ્રંથિ છે. એ છે બીજી અંતઃસ્રાવી ગ્રંથિઓ છે ને ઉત્પન્ન કરી છે. પિટ્યુટરી ગ્રંથિ શુક્રપિંડ, અંડપિંડ સિવાય આપણા શરીરમાં થાઇરોઇડ, સ્વાદુપિંડ અને એડ્રિનલ જેવી કેટલીક અંતઃસ્રાવી ગ્રંથિઓ પણ છે. અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે કે પિટ્યુટરી ગ્રંથિ છે ક્યાં આવેલી છે તો કે માથામાં, થાઇરોઇડ ગ્રંથિ તો કે ગળામાં, એડ્રિનલ ગ્રંથિ તો કે આપણે આ જે નાનું આંતરડું જઠર અને ફેફસા હોય ત્યાં આવેલી છે. સ્વાદુપિંડ છે એ સ્વાદુપિંડ ગ્રંથિ છે જે નાના અને જઠરાની વચ્ચે આવેલું હોય છે. માદામાં અંડપિંડનું સ્થાન અહીંયા હોય છે જ્યારે શુક્રપિંડ અહીંયા હોય છે, બરાબર છે. આ છે એ અંતઃસ્રાવી ગ્રંથિઓના અલગ અલગ સ્થાન છે. કયા સ્થાન તો કે પિટ્યુટરી મગજમાં, થાઇરોઇડ ગ્રંથિ ગળામાં, તેવી રીતે સ્વાદુપિંડ, અંડપિંડ, શુક્રપિંડ અને એડ્રિનલ ગ્રંથિ. બુઝો અને પહેલીને યાદ છે જ્યારે તે તેની માસીની ઘરે ગયા હતા, જે ડૉક્ટર હતા, ત્યારે તેમણે કાકા નામના છોકરાને જોયો હતો. તેનું ગળું વધારે ફૂલેલું હતું. તેમની માસીએ તેમને જણાવ્યું કે કાકા ગોઈટર નામના રોગથી પીડાતો હતો, જે થાઇરોઇડ ગ્રંથિનો રોગ છે. થાઇરોઇડ ગ્રંથિનો રોગ છે ગોઈટર. કાકાની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન કરતી ન હતી. તેમની માસીએ પણ જણાવ્યું હતું કે તેમના માસા મધુપ્રમેહ એટલે કે આપણે કરીને ડાયાબિટીસ કહે છે થી પીડાય છે, કારણ કે તેમનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. બુઝો તેમજ પહેલીને તેમના દવાખાનામાં લટકાવેલા ચાર્ટમાં આવેલ એડ્રિનલ ગ્રંથિ વિશે પૂછ્યું. તેમની માસીએ તેમને જણાવ્યું કે એડ્રિનલ ગ્રંથિ એવા અંતઃસ્રાવને ઉત્પન્ન કરે છે જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખે છે. એડ્રિનલ ગ્રંથિ એડ્રિનાલિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. એડ્રિનાલિન સ્રાવ ગુસ્સો, ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણ રાખવાનું કામ કરે છે. થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રવિત અંતઃસ્રાવના માધ્યમ દ્વારા મળતા સંદેશ અનુસાર જ પોતાના અંતઃસ્રાવને મુક્ત કરે છે. પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્રાવ પણ ઉત્પન્ન કરે છે જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જરૂરી છે. હવે પિટ્યુટરી ગ્રંથિ છે એ એક મુખ્ય ગ્રંથિ છે. એની જો આજ્ઞા હોય તો આ જે થાઇરોઇડ છે, એડ્રિનલ ગ્રંથિ છે કે સ્વાદુપિંડ છે એ બધા છે એને સંદેશ મળે પિટ્યુટરી ગ્રંથિનો, તો જ એ પોતાના અંતઃસ્રાવ છે મુક્ત કરે, બાકી મુક્ત કરે નહીં. જો થાઇરોક્સિન અંતઃસ્રાવ છે એ પોતાનો અંતઃસ્રાવ ઉત્પન્ન ન કરે તો ગોઈટર નામનો રોગ થાય. એટલે તમે ક્યારેક જોયું છે કે અમુક માણસનો ડોગ છે ફૂલી હોય, ફૂલીને બહાર આવેલી હોય, એને ગોઈટર નામનો રોગ કહેવાય. શું કામ તો કે જે થાઇરોઇડ ગ્રંથિ છે થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન નથી કરતી. શું કામ તો કે પિટ્યુટરી તેને રજા આપતી નથી, એટલા માટે આ રોગ છે એ થતો હોય છે. તે જ રીતે સ્વાદુપિંડ છે એ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન ન કરે તો ડાયાબિટીસ થવાની શક્યતા છે એ વ્યક્તિની રહેતી હોય. બીજું છે એડ્રિનાલિન અંતઃસ્રાવ. આ એડ્રિનાલિન અંતઃસ્રાવ છે એ એડ્રિનલ ગ્રંથિમાં આવેલો હોય છે. એ શું કરે તો કે ક્ષાર, આપણા શરીરની અંદર જે ક્ષાર છે એને જાળવી રાખે છે. જો એ ક્ષારની અંદર વધઘટ થાય તો આપણને શું થાય તો કે આપણે માનસિક રોગો થાય છે, કે ગુસ્સો આવવો છે, ચિંતા થવી છે, ઉત્તેજના થવી છે, બરાબર, તણાવ આવે, એ બધી સ્થિતિ છે એને કાબૂમાં રાખવાનું કામ છે એ આ એડ્રિનલ ગ્રંથિની અંદર સ્ત્રોત એડ્રિનાલિન અંતઃસ્રાવ છે એ કરે છે. આ બધું થયું એ જે મનુષ્યના શરીરમાં હોય એમાંથી છે, પણ આ અંતઃસ્રાવ છે એ પ્રાણીઓ પણ ઉત્પન્ન કરે છે. તો એના પછીનું છે 10.8 કીટકો અને દેડકાઓમાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્રાવના ફળો, જેના વિશે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું. થેન્ક યુ.